9 કલાકે રોક ડાયરાનું આયોજન છે. સંગીતાબેન અને અન્ય કલાકારો સૌને સહભાગી થવું. મુકેશભાઈ ઠાકર કથામંચ પર પધારશે. કિરીટભાઈ ગુર્જર સુરત, નારણભાઈ ભાનુશાળી સરીગામ, હિરજીભાઈ ભાનુશાળી ઉમરગામ, રમેશભાઈ પરમાર, ભગીરથભાઈ વાડા, ભાવનાબેન કડેચા, સુધીરભાઈ સાવલિયા, પિંકુલભાઈ હરસોયા પરિવાર સાથે અને તરુણભાઈ દીક્ષિત પ્રમુખ બ્રહ્મ સમાજ આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરશે. આ કથા આયોજનમાં 5100 રૂપિયા કનૈયાલાલ ભાનુશાળી વાપી તરફથી અને 5100 રૂપિયા મુરજીભાઈ ભાનુશાળી તરફથી ચીખલી આ કથા આયોજનમાં પ્રાપ્ત થયા છે. ષષ્ઠમ દિવસે રૂક્ષ્મણી વિવાહના દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બનીએ. જેમના નામની ઉદ્ઘોષણા થઈ છે એ ઝડપથી કથામંચ પર આવી જશે. નજુભાઈ, કાળુભાઈ અને આજના આ ગોર્ધન પૂજા મનોરથના લક્ષ્મણભાઈ આ સૌ ઝડપથી કથામંચ પર આવી અને આરતીનું કાર્ય પૂર્ણ કરશે. આવતીકાલે ફરી આપણે બધા જ આ દિવ્ય મનોરથના સાક્ષી બનીએ. આજે રાત્રિના 9 કલાકે લોક ડાયરાનું આયોજન છે. તો રાત્રે 9 કલાકે બધાને એ લોકસંગીતના કાર્યક્રમમાં પણ પધારવા આયોજકો વતી નિમંત્રણ સાથે વિનંતી. જેમના નામની ઉદ્ઘોષણા થઈ છે એમને આવવાની સુગમતા કરી આપો. બધા જ આવવાનો આગ્રહ નહીં રાખો. ગઈકાલે મારા જમણા હાથથી ઊભેલા સૌ કથામંચની સામે તમારે આવવાનું જ નથી કથામંચ પર, તો પછી ત્યાં શા માટે એકઠા થાવ છો? કથામંચની સામે મારા જમણા હાથે ઊભેલા સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને દાદાએ આપણને સૌને ગઈકાલે 1 કલાકનો સમય આપેલો, ઉદારતા ભર્યો કે આપણે બધા જ ઠાકોરજીના દર્શન કરી શકીએ, દાદાની સાથે પણ આપણો સંવાદ કરી શકીએ. તો ગઈકાલે આપ સૌ એ ઠાકોરજીના ઉતારે આવી શકા હોત, જેથી જે વ્યવસ્થા ગોઠવાઈ છે એમાં સૌનો સહકાર મળી રહે, ખોટી ભીડ કે અવ્યવસ્થા ઊભી ન કરીએ. ફરી એકવાર મુકેશભાઈ ઠાકર, કિરીટભાઈ ગુર્જર સુરત, નારણભાઈ ભાનુશાળી સરીગામ, હિરજીભાઈ ભાનુશાળી ઉમરગામ, રમેશભાઈ પરમાર, ભગીરથભાઈ વાડા, ભાવનાબેન કડેચા, સુધીરભાઈ સાવલિયા, પિંકુલભાઈ હરસોરા પરિવાર સાથે અને તરુણભાઈ દીક્ષિત આ બધા જ મહેમાનો આરતીમાં સહભાગી થવાના છે. તમે આવો એની વ્યવસ્થામાં રહેવાને બદલે આવો આપણે આરતી તરફ જઈએ, જેથી આવનારા સૌ આવી પણ જાય અને જેમના ભાગ્યમાં હશે એ આરતીમાં સહભાગી થશે. ફરી આવતીકાલે મળીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.